નમસ્કાર મિત્રો, જાગૃતિ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે મેં છે ને ખાટું અથાણું બનાવ્યું છે કે ચણા, મેથી, સિંગદાણા અને કેરી. જે વરસ માટે જો આ રીતથી તમે બનાવશો ને તો તમારું અથાણું એકદમ સરસ રહેશે, કાળું પણ નહીં પડે અને તેની ઉપર ઉપ પણ નહીં આવે. તેના માટે મેં 700 ગ્રામ કેરી લીધેલી, સમથિંગ 800 ગ્રામ જેવી લીધેલી, પણ એમાંથી આપણે ગોટલા 100 ગ્રામ 150 ગ્રામ જેવા ગોટલા નીકળી ગયા હોય. તો પહેલાં આપણે છે ને કેરીને ધોઈને છાલ સાથે સમારી દેવાની અને પછી તેમાં હળદર પણ સારા એવા પ્રમાણ કે 1.5 ચમચી જેવી હળદર અને 2 ચમચી જેવું મીઠું. એમાં જો થોડુંક વધારે પડશે ને તો તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આનું પાણી વળી જવાનું છે. પછી તેને આપણે આ રીતે મિક્સ કરી નાખીશું, જે હળદર મીઠેલી નાખ્યું છે ને કેરીમાં તે, અને આને આપણે ઢાંકીને મૂકી દઈશું. હવે તમને આનું માપ બતાવું. મેં જો 700 ગ્રામ જેવી કેરી લીધી ને તો સમથિંગ 100 ગ્રામ જેવા 110 ગ્રામ જેવા સમ માપ જ લેવાનું છે. જેટલા ચણા તેટલી સિંગ અને તે જ માપથી આપણે મેથીના દાણા પણ લેવાના છીએ. તો જો મેથી પણ આ રીતે આવી સૂકી આવે છે ને મેથી, એવી લેવાની. પહેલાં ચણાને છે તો મેં સરસ રીતે ધોઈ નાખ્યા. દિવેલ લગાવેલું હતું મારા ચણામાં, તો મેં બહુ સરસ રીતે ગરમ પાણીમાં ધોઈ નાખ્યા. ધોઈ અને ચણાને મેં ચોખ્ખું પાણી આ રીતે ઉમેરી દીધું છે. આપણે રાત રાખવાના છે તો આપણા ચણા કોરા ના રહી જાય એના માટે પાણી થોડુંક વધારે પ્રમાણમાં મૂકશો તો વાંધો નહીં આવે. તેમાં 2 ચમચી મેં મીઠું નાખી ચણામાં નાખી દીધું. પછી સિંગ છે, સિંગને પણ મેં એકવાર સારી રીતે ધોઈ લીધી છે. સિંગમાં પણ હું આ રીતે પાણી ઉમેરી દઈશ. પાણી વધારે પડશે એવું કોઈ ચિંતા કરતા નહીં, પણ આપણું જે છે સિંગ કે ચણા કે એ એકદમ સરસ રીતે જે પાણીમાં પેલું થઈ જવું જોઈએ, પલળી જવું જોઈએ. તે સિંગમાં પણ મેં મીઠું નાખી દીધું, મેથીને પણ એ રીતે ધોઈ નાખી, મેથીમાં પણ પાણી નાખ્યું અને મીઠું નાખ્યું. હવે આપણે છે આ 3 વસ્તુને, મેથી, ચણા, સિંગ, કેરી, આ બધાને આપણે એક રાત માટે પલળવા દેવાનું છે. જો કેરી પલળી ગઈ તો જો અથાઈ ગઈ કહેવાય, તો એનો કલર કેવો થઈ ગયો છે. હવે ચણા છે તો ચણાને પણ હું આ રીતે તેમાંથી પહેલાં પાણી કાઢી નાખીશ. પાણી કાઢી અને આપણે તેને કોરા કરવાના છે. તમે ધ્યાનથી બધું જો હું કહું છું એ પ્રમાણે કરશો તો તમારું સરસ અથાણું બનશે. તે રીતે મેં સિંગ છે, સિંગમાંથી પણ પાણી કાઢી લીધું, તેને પણ કોરી કરવા મૂકીશું. અને જે મેથી છે, મેથીને પણ આપણે મેથીમાંથી પણ આ રીતે જ પાણી કાઢી લઈશું. મિત્રો એક ધ્યાન રાખવાનું છે તમારે કે જે આપણે કેરીના કટકા પલાળેલા છે તેમાંથી પાણી નહીં કાઢવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે ચણા, મેથી અને સિંગ ત્રણને છાંયડો છે, તડકો નથી, છાંયડામાં કપડામાં મેં કોરું કરવા મૂકેલું છે. આને મેં સમથિંગ 1 થી 1.5 કલાક આ રીતે મેં કોરું કરવા મૂકેલું. જો એકદમ એના અંદર જે પાણી હોય ને એકદમ કોરું થવું જોઈએ, જરીક પણ પાણી રહેવું ના જોઈએ. જો પાણી એમાં રહેશે ને તો એમાં ઉબ આવવાની શક્યતા વધારે રહે છે. જો મિત્રો આ રીતે કોરું થવા દેવાનું. જો છો ને તમે સિંગ છે, ચણા છે. હવે ચણામાં તમારે ચેક કરી લેવાનું, ચણામાં કોઈ કોયડું નથી રહ્યા ને, જો કોયડું રહ્યા હોય ને તો મેં વીણી કાઢવાના. મેથી છે જો એકદમ ડ્રાય થઈ ગઈ છે ને, 3 વસ્તુને આપણે આ રીતે સરસ ડ્રાય થવા દેવાની છે. હવે આપણે અથાણું બનાવવા માટે જો પહેલાં મોટું વાસણ એક લઈશું કે જેમાં આપણે મસાલો સારી રીતે ભેળવી શકીએ. જો પહેલાં મેથી નાખી, પછી મેં જે સિંગદાણા પલાળેલા હતા એ કોરા ડ્રાય કરેલા હતા, સિંગદાણા. પછી તેમાંથી મેં જે પેલા ચણા છે, ચણા પણ આ રીતે હું મિક્સ કરી નાખીશ. શાંતિથી આપણે કરવાનું છે, એમાં કોઈ ઉતાવળ કરવાની નથી. હવે જે આપણા જે કેરીનું મેં કહ્યું ને, પાણી સાથે જ કેરી રાખવાની છે. તો પાણી સાથે જે કેરીનું આપણે કેરીને અથાવા દીધેલી હતી ને એ નાખી દઈશું અને આને પહેલાં સરસ રીતે હું મિક્સ કરી નાખીશ. આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે મસાલો કરવાનો છે. મસાલામાં હું શું કરવાની છું ખબર? પહેલાં હું એનો કલર સારો આવે ને તેના માટે મેં મોટી 2 ચમચી કાશ્મીરી મરચું લીધેલું છે. કાશ્મીરી મરચું નાખી અને પહેલાં તેને હું મિક્સ કરી નાખીશ કે મસાલો ધીરે ધીરે બધામાં મિક્સ થઈ જાય. બીજું કે મેં તૈયાર મસાલો ખાટા અથાણાનો લીધેલો છે. ઘરે બનાવીને તમારે કરવું હોય ને તો પણ તમે કરી શકો છો. 200 ગ્રામ મેં
ખાટા અથાણાનો મસાલો તમને દુકાનમાંથી મળી રહેશે, કોઈ પણ કંપનીનો. સારું લાવજો. તો અથાણાનો જે મસાલો હોય તેને પણ હું આ સરસ રીતે મિક્સ કરી નાખીશ કે બધામાં સરસ મિક્સ થવું જોઈએ. હવે આને છે ને હું ઢાંકી અને 1 કલાક સુધી મૂકવાનું છે કે મસાલો સરસ એમાં ચોંટી જાય. જો હવે મેં છે ને સમથિંગ 700થી 800 ગ્રામ જેવું તેલ લીધેલું છે. તેલ તમે જે ઘરમાં યુઝ કરતા હોય તે પણ કરી શકો છો, અને સરસિયાનું તેલ લો તો વધારે બેટર છે. મેં મારા ઘરમાં જે યુઝ કરું છું એ જ મેં એકદમ ગરમ કરી નાખેલું તેલને. ગરમ કર્યા પછી મારી આંગળી ડૂબે 10 સેકન્ડ સુધી ગરમ નહીં થાય તો મેં એવું ઠંડુ થવા દીધું. ઠંડુ થયા પછી મેં જે આ મસાલો આપણો મિક્સ કરેલો હતો ને તેમાં 200 ગ્રામ જેવું તેલ નાખ્યું. બીજું ધ્યાન રાખવાનું છે કે આપણે અથાણાને કાચની બરણીમાં જ ભરવાનું. આ કાચની બરણીને મેં તડકામાં એકદમ સરસ તપાવી દીધેલી કે અંદર જો ભેજ કે કંઈ હોય તો ઉડી જાય અને સરસ ચોખ્ખી થઈ જાય. હવે આપણે બરણીમાં પહેલાં અથાણું છે તે બધું ભરી દઈશું, અને જેટલું તેલ વધ્યું હતું એ બધું જ હું આ બરણીમાં નાખી દઈશ. અને આપણે આ અથાણામાં એવું છે કે તમારું જે અથાણાનો જે બધાનો મિક્સ મસાલો છે ને તેની ઉપર જ તેલ રહેવું જોઈએ. જો થોડો મસાલો ઉપર રહેશે તો એમાં ફૂગ આવવાની શક્યતા વધારે રહે છે. જો મેં બતાવ્યું છે ને તમને આ રીતે આપણે ઉપર તેલ મૂકી દઈશું. હું બીજા દિવસે મેં પહેલા દિવસે કર્યું, બીજા દિવસે જો અથાણું બનાવું છું કે અથાણું બનીને તૈયાર છે આપણું. જે ચણા, મેથી, સિંગ, કેરી આખો વરસ તમે રાખશો, અને ફ્રીજમાં રાખવાનું છે. આને બહાર નહીં રાખવાનું, ફ્રીજમાં રાખીશું તો ખાવામાં પણ સરસ લાગે છે. તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ